નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયો મિત્રો વાત કરવાના છે નવી મતદાર યાદી 2026 વિશે। મિત્રો એસઆર 2026ની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે। ઇલેક્શન કમિશન દ્વારા નવી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે। નવી યાદી ડાઉનલોડ કેવી રીતે કરવી, તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, સંપૂર્ણ માહિતી લાઈવ વિડીયોના મારફત આજે આપણે જોવાના છે। અત્યાર સુધીમાં મિત્રો 73 લાખથી પણ વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે। તમારું નામ છે કે નહીં, તમારા પરિવારના નામ છે કે નહીં, આમની સંપૂર્ણ માહિતી જાણવા માટે, તમારું નામ ચેક કરવા માટે વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તેમના સર્ચ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું છે વોટર eci.gov.in। મિત્રો આ તમારે સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે અહીંયા જે પેલું જ ઓપ્શન રહેલું છે વોટર્સ, એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે। એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે ઇલેક્શન કમિશનનું નવું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો ઇલેક્શનને લગતી તમામ માહિતી અહીંયાથી આપને ઉપલબ્ધ થશે। એમાં મિત્રો સ્ક્રોલ કરી અને અહીંયા જે ડાઉનલોડ ઇલેક્ટ્રોલ એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે। એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પાછું એક નવું પેજ ખુલીને આવી જશે, જેમાં મિત્રો ઇલેક્ટ્રોલ રોલ એવું ઓપ્શન રહેલું છે। અહીંયા મિત્રો સ્ટેટ એટલે કે મિત્રો કયા રાજ્યનું તમે જોવા માંગો છો, તો મિત્રો અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ગુજરાત રાજ્યનું જોવા માંગીએ છીએ તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયાથી મિત્રો વર્ષ, તો કયા વર્ષનું તમે જોવા માંગો છો, તો મિત્રો આપણે 2024નું જોવાનું છે। ત્યાર પછી મિત્રો રોલ ટાઈપ એટલે કે મિત્રો એસઆરની જે ડ્રાફ્ટ રોલ એટલે કે કાચી યાદી જ અત્યારે જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા, તેમનું પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા જિલ્લાનું તમે જોવા માંગો છો, ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ આપની સામે દેખાડી દેશે, એમાંથી તમારે કયો જિલ્લો લાગુ પડશે એ મુજબનું તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી એસેમ્બલી તમારે સિલેક્ટ કરવાની રહેશે, એ કઈ એસેમ્બલી તમારે લાગુ પડશે। તો મિત્રો હાલ આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયાથી સિલેક્ટ લેંગ્વેજ, તો આપણે મિત્રો ગુજરાતી જ રાખવાની છે। ત્યાર પછી મિત્રો ડાઉનલોડ એસઆર ડ્રાફ્ટ રોલ ફોર ફૂલ એસી, એમનું પર આપણે આગળ ક્લિક કરવાનું નથી, તેમજ મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરી અને મિત્રો જે વિધાનસભા કઈ તમને લાગુ પડે છે એ મુજબનું તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયાથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું રહેશે। અહીંયા મિત્રો નેક્સ્ટ કરશો તો તમારે જે વિધાનસભા લાગુ પડતો એ મુજબનું દેખાડશે। અહીંયાથી કોઈ પણ એક સિલેક્ટ હું એક્ઝામ્પલ તરીકે કરી લઉં છું। ત્યાર પછી મિત્રો જે અહીંયા કેપ્ચા કોડ છે એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે। કેપ્ચા કોડ જે સ્મોલ હોય તે સ્મોલ, તેમજ કેપિટલ હોય તે કેપિટલ, આલ્ફા બીટા જે મુજબનો હોય એ મુજબનો તમારે દાખલ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ્સ એમનું પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે થોડી વાર લાગશે। ત્યાર પછી મિત્રો જે ડાઉનલોડ પીડીએફ છે ડાઉનલોડ થઈ છે એ મુજબની તમને એસઆરની આખી જે કાચી યાદી છે એ તમને દેખાડી દેશે, અને તેમાં તમે જોઈ શકો છો અને જાણી શકો છો કે તમારું નામ છે કે નહીં,